હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે વેર અને વાત્સલ્ય બાય ઝવેરચંદ મેઘાણી. વિક્રમ સંવંત 1252ના માગસર મહિનાની અમાલના ગોધુલિયા ટાણે એક સાંઢળી બે અસવારોને લઈ ધોળકાથી ઓતરાદે રસ્તે આગળ વધતી હતી. રસ્તાની ઊંડી ધૂળમાં સાંઢળીના પહોળા પગલાં મોટી મોટી ડાભો માંડતા હતા. આથમણી દખણાદી દિશાના સપાટ મેદાનને સીધી છેડે સૂર્ય ભગવાનનું બીમ જ્યારે નમી રહ્યું હતું ત્યારે પાછળ બેઠેલા 40 વર્ષના અસવારે કહ્યું, અહીં ઝુકાવ જેહુલ, અહીં ઝાડ પાલની ઝૂકે છે ચારજે. ત્યાં હું ગામમાં જઈને પાછો આવું છું. વાર લાગે તો ઉચાટ કરતો નહીં. હો બાપુ, સાંઢણી સવાર જેહુલ ડોડિયાએ એટલું કહીને ઉમેર્યું કે સાચવજો હો બાપુ. ઠંડીની ચમકીમાં એ ભાંગેલા શિવાલયનો ઓથ મળતા સાંઢણી શરીર સંકોડતી ઝૂકી અને પાછળના અસવારે પોતાની રેશમી ગાદી ઉપરથી ઉતરી આથમતા સૂર્યનું છેલ્લું દર્શન કર્યું. પોતાની સીધી ઝૂલતી કાળી ભમર દાઢીને એણે બે ભાગમાં વહેંચી બેઉ કાન પાસે ચડાવી ઉપર બુકાની બાંધી લીધી અને પોતે આગળ વધતો ઘાટી ઝાડી પાછળ અદૃશ્ય થયો. ટાઢા પવનના સુસવાટામાં એ આદમીને જોનાર કોઈ માનવી સીમમાં નહોતું, ને હોત તો પણ કાળી રાત્રિએ ચહેરો ભાડીને ફાટી પડવાનો ભય કોઈ માટે રહેવા દીધો નહોતો. એના કમરબંધમાં કટાર અને છુરી હતા, તે પર એણે ભેટ લપેટી દીધી. તલવાર પણ એને કોઈનું ધ્યાન ન ખેંચાય તેવી ઝૂકતીથી કપડું વીંટાળી દીધું. તલવાર ખંભે લાકડીની જેમ ઉપાડી લીધી. એનો પોશાક જે રાજવંશી હતો તેણે એને અવ્યવસ્થિત કરી નાખ્યો. શિરપેચનો આગલો ભાગ એણે કપાળ ઢક આગળ ખેંચી લીધો. ગામ તો એ જ છે ને? એણે ધારીને ગામડાનું પાદર જોયું. 6-7 વર્ષમાં ગામ ભાંગીને ખેદાન મેદાન થઈ ગયું હતું. ઝાંપો અને બાજુના ઘર બદલી ગયા હતા. છે તો એ જ ઘણા વખત પર જોયું હતું. ગર્જનના ધોરી સુરત્રાણના સુબા કુતુબદીનના ઘોડા ગાજી ઉઠ્યા. તે તાણે છાનો મોનો મેલી ગયો તો. રાત હતી, ઝાંખું યાદ આવે છે, પણ પાછી સ્મરણાને માથે કાળી રાત ફરી વળે છે. આ રહી આ પરબડી ને આ વિસામો જેના ઉપર મેં વીરુને છેલ્લી વાર બચી ભરી હતી. એવી યાદદાસ્ત તાજી કરતો એ રાજવંશી ગામ પાદરના તળાવની સામે ચણેલા પથ્થરના વિસામાને માથે હાથ ફેરવ્યો. ગુજરાતના ગામોના પાદરોમાં આવા મથોડું ઊંચા ઓટા વટે માર્ગોના માથા પરનો ભાર ઉતારવા જ બનાવ્યા છે. રાડ પડી ગઈ હતી. ગોધણ ગામમાં પેસતા હતા. પછવાડે ગોવાળોનું નાનકડું ટોળું ચાલ્યું જતું હતું. ગોવાળો બધા કદાવર હતા. તેના જેટલો જ પડછન આ રાજવંશી ટોળાની ઓથે લપાઈ શક્યો. ગામમાં એકેય દીવો નહોતો, એટલે પરખાઈ જવાની બીક ન હતી. ગામનો અંધકાર દેખીને રાજવંશીએ ગુજરાતની સમસ્તની અંધકારગ્રસ્ત દશા પર નિઃશ્વાસ નાખ્યો. દેવરાજ પટકીલની ખડકી કેની કોર છે ભાઈ? એણે દરવાજાના ચોકિયાતોને વટાવીને પછી આઘે ઊભીને ગોવાળોને પૂછ્યું. હાલ્યા જાવ, ચોરાથી આથમણી શેરીએ છેલ્લું જે ઘર આવે તે દેવરાજ પટકીલનું છે. વધુ વાતચીતની તો વેળા નહોતી. એ રાજવંશી કાજળના વાદળની પેઠે અંધકારમાં ઓગળી ગયો. દેવરાજ નામના રાજપૂત પટેલની ખડકીમાં તે વખતે ગાય ભેંસો પ્રવેશ કરતી હતી. પોતે તેમાં પેસી ગયો. ઘરની સ્ત્રી સીમમાંથી આવતા ખેડૂત ધણીને માટે રોટલા ટીપતી હતી. તેનો ટપાક ઢપાક અવાજ ચૂલામાં સળગતા તલસરાના તડતડાટ સંભળાતા હતા. એ જ ટપાકા એવું કંઈક યાદ આવ્યું ને લપાતા રાજવંશીના કલેજાએ અંધકારમાં મોટો પથ્થર જેવડો નિશ્વાસ નાખ્યો. અંધારાના ઓરડા લઈને સરકતો એ ઘરની ઓસરી સુધી પહોંચી ગયો. પોષ મહિનાની પધરામણીનો શંખ ફૂંકતા પવન સુસવાટામાં ઓસરીનો દીવો ઓલવાયો અને એણે ઘરના ઉંબરા પાસેથી કોઠી પાછળ પોતાની કાયાને સંકોરી લીધી. તલવાર પરથી કપડું કાઢી નાખીને એણે મ્યાનની વાધરી છોડી. ઘરમાં રોટલા ઘડતી સ્ત્રીને એ ઓસરીમાં પડતા રાંધણિયાના જાળિયામાંથી જોઈ શકતો હતો. ખેડૂતના ધીંગા કપડામાં
પણ સ્ત્રી પોતાનું અસલ રાજપૂતી રૂપ અછતું રાખી શકતી નહોતી. ચૂલામાં બળતા તલસરાનો ઘડી ઓલવાતો ને ઘડી બળતો તાપ આ સ્ત્રીના કાળા પડેલા મહેનતે મજબૂત બનેલા ખેડૂત પત્નીનું ખમીર ધારણ કરી ચૂકેલા ધૂપ છાયાની રમત ખેલતો હતો. મદન મદન ઓ મારી મદ્રાગ્નિ છુપાયેલા પુરુષને કલેજે એક પળ પુરાણો ઉમળકો પાથરી રહ્યો. પણ નહીં, હવે તો એ બોટેલું ધાન કહેવાય. એવા તિરસ્કારના વાયરાએ પેલી સ્મૃતિ કુંકુડા ઉડાડી મૂક્યા. તે ટાણે મોટી ડેલીમાં ઘોડાનો સંચર થયો અને ઘર ધણી દેવરાજ પટકીલ ઘોડી પરથી ઉતરી ઘોડી બાંધી દઈ ઓસરી પર ચડ્યો. એ સીમમાંથી આવતો હતો. મનમાં થયું કે આજે એને પૂરો કરી નાખું એવો એક વિચાર એ છુપાયેલા પુરુષના મગજમાં જોશભેર ઘૂમ્યો. પાછો રણની આંધીનો રેત વંટોળો જેમ દૂર ચાલ્યો જાય તેમ એ વંટોળ પણ દૂર નીકળી ગયો. તાલ જોઉં તો ખરો, માણસોને જવા દઉં નકર ગોકેરો થશે. હાલો છોને વાડું કરવા. રાંધણીએ રોટલાનો લૂવો મસળતી એ બાઈનો મીઠો ટહુકો સંભળાયો. હા હાલો, વીરુ ક્યાં છે? કહેતા દેવરાજ પટકીલ હાથમોં ધોઈને અંતર ગયો. રમતો હશે બાર. બાઈએ બે પરવાઈના ડોળથી કહ્યું. તો એને આવવા દ્યો, સાથે જ બેસશું અને જમશું. એણે હજી સાંજે જ રોટલો ખાધો છે. ભૂખ નહીં હોય. પેલા ફળીમાં રમવા ગયો હશે. તમારે બેસી જાવ ને, ઉના રોટલા છે ને આ બે છોકરા નથી. ના એમ તો નહીં બેસાય, રોજની ટેવ પડી ગઈ છે. વીરુ વગર મને કાંઈ વાડું ભાવે નહીં હો. એમ કહી દેવરાજ પટકીલ પાથરણા પર બેસીને માથા પરની પાઘડી ઉતારી બાજુમાં મૂકી. પાસે બે નાના બાળકો બેઠા હતા. એના માથાના મધ્ય ભાગ પર મોટે કુંડાળે બાજેલી ચોટલીના ચોખ્ખા કાળા વાળ ખંભા ઉપર પથરાઈ રહ્યા હતા. તે જોતા કાઠી પાછળ ઊભેલો પુરુષ વધુને વધુ વિલંબ કરવા લાગ્યો. વીરુ એ નામ એના કોમળતામાં મૂકી રહ્યું હતું. વીરુ નામથી ઓળખાતા એ ઘરમાં રમવા ગયેલા બાળકને એકવાર જોઈ લેવો છે છાનમૂનો. એને તો અંદેશો હતો કે બાળકની બુરી વલે હશે. બાળક મર્યાને વાકે જીવતું હશે. બાળક નવા જન્મેલા લાડીલા છૈયાની વચ્ચે ગુલામી જેવી સ્થિતિ ભોગવતું હશે. પણ આ લાંબા ચોટલાવાળા 40 વર્ષના એ ખેડૂતને પારકો પુત્ર વીરુ શું આટલો બધો વાલો હશે? રોટલા ઘડતી સ્ત્રી રાંધણિયામાંથી બહાર ઓરડામાં આવી ને કાંસાનું ચકચકિત તાંસળું પોતાના ઓઢણાના છોડા વડે લૂછતી ઘરધણીની સામે ઊભી રહી. આવી તે સી ટેવ એણે દેવરાજને કહેતા મોં મલકાવ્યું. વીરુ વગરના આંધળા થઈ ગયા તમે તો. એ હાસ્ય અને ઠસ્સો દેખીને કોઠી પાછળ છુપાયેલો પુરુષ અસહ્ય યાતના ભોગવી રહ્યો હતો. એ હાસ્ય મારી મિલકતનું હતું, છતાં મને કદી મળ્યું નહીં. કોઠીની પાછળના અંધકારમાં તો સંસાર પ્રેમના આ પલના દ્રશ્યે એ છુપાયેલા ક્ષત્રિયના અંતરમાં તોફાનો મચતા હતા. આ મારી પોતાની પરણેલી સ્ત્રી એકવાર મેં મારી છાતીએ ભીંડેલી આજે મારા દેખતા પર પુરુષને પંપાડે છે. પ્રેમને દયાના ઝરણા વહાવે છે. જોજો એણે કેવા ભાવભર્યા નૈણા માંડ્યા. એ નીચે ઝૂકી એની લટ કેવી ઝૂલી પડી. એ હમણાં શું ચૂમશે? એની આંખો પીવે છે પેલાના નેત્રો મૃતો. કોણ હાથ ઝાલી રાખે છે? કોણ મને આ દૃષ્ટ દ્રશ્ય દિલ દબાવીને જોવા કરવાની ફરજ પાડે છે? વીરુ વિના વાડું નહીં કરું, ગોઠે નહીં. આટલા વર્ષે હવે એકલા મને ખાવું ભાવે નહીં. ત્યાં તો સ્ત્રી બોલી કે ગટપણ આવે છે તેમ ગાંઠ પણ તમારું વધતું જાય છે. સ્ત્રી એના સામે ઝૂકી જઈને બોલી. સામે બેઠી બાજટને પોતાના ઓઢણના છેડે લૂછતી ને થાળી તાંસડા ગોઠવતી ઝૂલતી લટવાળી સ્ત્રી ઉપરનું ઝેર, એ પરદારાને પોતાની કરનાર મરદ પરનો કાળ કોઠી પાછળના કાજળ ઘાટા અંધકારમાં નસે ચડતો હતો અને વળી પાછો ઉતરતો હતો. માથાના તાળવાને તોડી બહાર ઘસવા માંગતા જ્વાળાઓનું જોર તૂટી પડતું હતું. એના ઉપર ક્યાં પાણીની આ ઝાલક પડતી હતી? યાદ કરો, એના બાપના વાડુની થાળી ઉપર અટાણે કોઈ કોડિયાનો ભોગ માગનાર નશે નહીં.
એમ કહેરો તો દેવરાજ પટકીલ હસીને કોઈ વેદના છુપાવતો હતો. શબ્દો સાંભળવાનું અસહ્ય હતું. મારવા આવેલા કડીએ કડીએ કપાતો હતો. ખડક ખેંચનારની રગો ખેંચાતી હતી. કોઠી પાછળથી બહાર જવાની જગ્યા નહોતી. કોઠી પાછળનો અંધકાર પણ બફાઈ જાય એવી વેદના અને વરાળ એ છુપાયેલા પુરુષનું હૈયું ભરી રહી હતી. કોઠી પાછળ મને ધકેલ્યા પછી આવી કારમી કસોટી? મને આ પુરુષને હાથે યુદ્ધના મેદાનમાં કેમ ન મારવા દીધો? મને અત્યારે પકડીને ઠાર મારે ને મારા સોણિતમાં આ સ્ત્રી સ્નાન કરે તો પણ ઓછું છે. કદી ન રડેલી એ ખૂનખાર આંખોને પાપણ પડદે ડબ ડબ બે આંસુ તોડાયા. એ બેને ઠાલવતો પ્રવાહ પાછળથી જોર કરી રહ્યો હતો. ટપ 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 આંસુના નીર એના ચહેરાના પહોળા પટ પર ખોદાયેલી ખાઈઓ જેવા લાગતા હતા. ને સ્ત્રી તો હજુય પરપુરુષની સામે બેઠી બેઠી કહેતી હતી, વાતને સીધ યાદ કરો છો? છેક અટાણે રૂદાના રાફડા ઉખેડીને શું ભોરિંગને છંછેડવા છે? હે પુરુષ, પીધેલા વખતે પચાવીએ જ છૂટકો છે. તો એકવાર માળા ફેરવી લ્યો, ત્યાં હું તેડી આવું છું વીરુને. ને હવે તો કોઈ દાડા વાડુટાણે ઘરમાંથી એને ખસવા જ નહીં દઉં. માથે કાંઈક કરી છે ને આજે તો તમે? એમ કહેતી કહેતી તાંસણું ધડીના બાજટ પર મૂકીને પાડોશીમાં ફળીમાં વીરુને ગોતવા ચાલી. એટલા સાત કરતી બાઈ બહાર ચાલી ગઈ અને ઘરનો ધણી પોતાના એક હાથમાં માળા ફેરવતો હતો અને બીજા હાથમાં નખ ઉપર તાંસડા વગાડી ટકોરા મારતો બેઠો હતો. ભમતી ભમતી એની આંખો ભીત ઉપર ફરી, કોઠીની બાજુ વળી અને એકાએક કોઠી ઉપર પડછાયો પડ્યો. છુપાયેલો પુરુષ સળવળ્યો હતો. એ સળવળે દેવરાજને ચમકાવ્યો. એની આંખો ઊંચી ગઈ. ઓય બાપ! ફાટેલા ડાચામાંથી અવાજ નીકળી પડ્યો. એણે તલવાર લઈ ઊભેલા કદાવર આદમીની આકૃતિ ભાળી. બીસોમાં હવે ને બોકાહા પણ કરશોમાં. આકૃતિએ બહાર આવીને મેઘ ગંભીર બોલી ઉઠી, કોણ તમે? હેપતાઈ ગયેલો દેવરાજ પટકીલ માંડ માંડ બોલી શક્યો, ઓળખ્યો નહીં? ક્યાંથી ઓળખાવ? ઓળખાવ એવો રહ્યો પણ નથી. મોં માથે કંઈક યુદ્ધોના હળ ફરી ગયા છે દેવરાજ. સાચે જ કોઈ જૂનું સ્વજન ના ઓળખી શકે મને? વાઘેલા રાણા? હા, હું લવણ પ્રસાદ વાઘેલો. મનાતું નથી ને? આવ્યો હતો મારી રજપૂતાણીને ઘરમાં બેસાડનારનું માથું ધડથી નોખું કરી નાખું. પણ તારી આગળ હું હારી ગયો છું દેવરાજ. તે મારા વીર ધવલને હજી સાચવ્યો છે. તને એના વગર ખાવું ભાવતું નથી. એ જાણ્યા પછી મારો પરાજય ને તારી જીત કબૂલ છે દેવરાજ. એમ કહીને લવણ પ્રસાદ વાઘેલા નામના એ પુરુષે તલવાર મ્યાન કરી. લ્યો ભાઈ દેવરાજ, જય ભીમનાથ. મને છોકરો ભાળશે તો બી મળશે. કોઈક દિવસ છોકરો મોટો થાય અને એના બાપ પાસે આવવાનું મન થાય તો ધોળકે મોકલજો. બોલ પૂરો કરીને ગળું ખોખારતો લવણ પ્રસાદ બારણા તરફ ચાલ્યો. ત્યાં દેવરાજ ઊભો થયો. હાથમાં લીધેલી પાઘડી એ પુરુષ સામે ધરીને કરગર્યો, વાઘેલા રાણા, બહુ હદ કરી. તમે સીધ ભાગો છો. ભેળા બેહીને રોટલા ખાતા જાઓ ને વીરુને જોતા જાઓ. ખોડો પાથરું છું આ તમારો. એમ લાગે છે ત્યારે તો લ્યો રોકાઈ જાઓ. પણ એક શરતે, માં કે દીકરા બેમાંથી એકેયને મારી ઓળખાણ આપતા નહીં. નહીં આપું. રોકાવ. રોટલા જમીને વીરુને જોઈને જાઓ. બહાર ઓસરીમાં નીકળીને દેવરાજ પટકીલે ઢોળિયો ઢાળી રજાઈ પાથરી. બેય જણા અંધારે બેઠા. દેવરાજ પટકીલે પોતાના પરોણાનો એક ઊંડો નિઃશ્વાસ સાંભળ્યો. તે જ વખતે ઘરની સ્ત્રી બહાર રમતા 10-12 વર્ષના બાળકને કચકચાવી બાવડે ઝાલીને ઓસરી પર ચડાવ્યો અને એનો સ્વર સંભળાયો, માડી કોઈ જોરૂકો છે કે શું? હાથમાં ઝાલિયો રહેતો નથી. રાણક દેવડીની વાર્તા સાંભળવા હજી ત્યાં બેસવું તું આને તો. બાઈ ઘરમાં પહોંચી તે પછી દેવરાજે કહ્યું, 2 બાજટ ઓસરીમાં જ ઢાળજો. કાં? પરોણા આવ્યા છે. રાંધણિયામાં જઈને દેવરાજ પોતે થાળીઓ પીરસાવીને લઈ આવ્યો. સ્ત્રીને પોતે બહાર આવવા દીધી નહીં. પરોણો કોણ છે તેની ખબર પડી નહીં. ફક્ત દેવરાજની સ્થાને એક ભાણે જમવા બેઠેલો 12 વર્ષનો વીરુ મહેમાનના ચહેરાને નિહાળીને જોતો તો. વાડું કરીને ઉઠ્યા પછી ઓસરીના ઢોલિયા પર
મહેમાનના ખોળામાં જઈને એ બાળક વીરુએ એના કમરબંધમાં ખૂટેલા હથિયાર પંપાળી જોયા અને ઊંડા ઊંડા ખાડા શુક્રતારને અંજવાળે જોતો રહ્યો. લવણ પ્રસાદે પોતાના પુસ્તકે મસ્તકેને લલાટે હાથ ફેરવ્યો ને પછી એના અંતરના કપાટો તૂટું થયા. એ વધુ વાર ત્યાં બેસી શક્યો નહીં. એણે રજા માગી. દેવરાજ પણ એ અંધારી રાતમાં પરોણાને વળાવવા ચાલ્યો. અત્યારે કેમ કરી જાશો? દેવરાજે પૂછ્યું. સાંઢ બહાર તૈયાર છે, એકાદ દી રોકાઈ જવું તું ને? ના ભા, કાલે સાંજે તો પાટણ પહોંચીએ છૂટકો છે. રોકાણા હોત તો મારે 2 વાતો કહીને કોઠો ખાલી કરવો તો. 8 વર્ષ પહેલાંની વાત છે. ત્યારે બોલ્યો કે હવે તો વાત પર ઢાંકણ ઢાંકી દીધું છે. મેં એકલાએ જ નહીં, વિધાતાએ પણ. એમ કહી લવણ પ્રસાદે પોતાના ચહેરા પર ઘર કંકાસ ચલાવતા આવડશે નહીં. મને આવડ્યું નહોતું. પાટણ પડીને પાદર થયું છે. મારો ભોળિયો ભીમદેવ જીવતે મૂવો છે. તલવાર ગુજરાતનું કાચું માંસ ચાખી લીધું છે. મદન રાણી ભલે તને રહી અને ઠરીઠામ બેસવું હતું તે ભલે બેઠી. ફક્ત એટલું જ વિનું છું કે મારા વીર ધવલને સાચવજે, એને વીર બનાવજે. કોક દિવસ ગુજરાત બેઠી કરવામાં એ તને કામ લાગશે. એટલું બોલીને લવણ પ્રસાદ વાઘેલા ભાંગેલા શિવાલયની દિશામાં ચાલી નીકળ્યો અને 20 વર્ષની વયથી જ પોતાના પરણિત જીવનને છૂંદી નાખનાર ગુજરાતના રાજકીય સંજોગોને મનથી સાપ દેતો એ સાંઢણી પાસે જઈ પહોંચ્યો. સાંઢણી સવાર જેહુલે પોતાના ધણીની પાછળ આવીને થોડે દૂર થંભી રહેલા એક આદમીના સફેદ કપડાં જોયા. બેઉ વચ્ચેનો બોલાસ સાંભળ્યો. લવણ પ્રસાદ જે કામે ગયો હતો તે કામ પાર પાડ્યું નહોતું એ તેણે પારખી લીધો ને બેઉ સવારો ઉપડી ગઈ. સાંઢણી જ્યારે પાટણની વાટ અને અમાસની ઠંડી રાત કાપી રહી હતી ત્યારે જેહુલને કાને પાછળ બેઠેલા લવણ પ્રસાદના નાકના ગાંઠા નસકોરા સંભળાયા. મંડળેશ્વરની આવી મીઠી નીંદર તો ધોળકાના ઢોલિયામાં પણ કદી નથી આવી. મારું બેટું, આ તે શું કૌતુક! જુવાન જેહુલને એ રાત વેળાએ સાંઢણીની પીઠ પર શાંતિના નસકોરા સાંભળતે રમૂજ પડી. એનો વિચાર આગળ વધ્યો કે સગી બાયડીના રાખતલ આદમીને આણે જીવતો કેમ છોડી દીધો હશે? એ ગુપ્ત વિચારનો જવાબ વાળતો હોય તેમ લવણ પ્રસાદ બોલ્યો કે જેહુલ, પડેલી ગુજરાત પાછી ખડી થશે. શું કહો છો બાપુ? હા, પડેલી ગુજરાત પાછી ખડી થશે કા બાપુ? વીરુ તૈયાર થાય છે. તો ફ્રેન્ડ્સ, જો વાર્તા ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.